નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ નજીક એસટી બસના સાઇડ કાચને ડમ્પર ચાલક ઉડાડી બેફામ સ્પીડે નીકળી ગયો। ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાંજ અને રાત્રિના સમયે કોઈ પણ જાતની રોયલ્ટી ભર્યા વગરના રેતી અને સફેદ માટીના ડમ્પરો બેફામ સ્પીડે નીકળતા હોવાની રાવ સામાન્ય બની છે। ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ નજીક એક બસના સાઇડ કાચને ડમ્પર ચાલક ઉડાડી બેફામ સ્પીડે નીકળી ગયો હતો, જેમાં ડ્રાઈવરે બસને રોડ ઉપર ઊભી રાખી દીધેલ હતી। રોકડિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા થઈ હતી, ત્યારે પોલીસની દરમિયાનગીરીથી ટ્રાફિક વ્યવસ્થા હળવી કરવામાં આવી હતી। ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાંજ અને રાત્રિના સમયે કોઈ પણ જાતની રોયલ્ટી ભર્યા વગરના રેતી અને સફેદ માટીના ડમ્પરો બેફામ સ્પીડે નીકળતા હોવાની રાવ સામાન્ય બની છે, પણ જવાબદાર એક પણ તંત્રને પ્રજાના દેકારા કાને અથડાતા નથી અને ડમ્પર ચાલકો દિન પ્રતિદિન વધુ બેફામ બનતા હોવાનું રોજિંદુ બની ગયું છે। ત્યારે નવી જ ઘટના સામે આવી હતી, જેમાં ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ નજીક એસટી બસના સાઇડ કાચને ડમ્પર ચાલક ઉડાડી બેફામ સ્પીડે નીકળી ગયો હતો। એક તકે પ્રજાનો અવાજ કદાચ બોધો છે, જે તંત્રને નથી જ સંભળાતો, પણ ખુદ સરકારી તંત્રનું એસટી વિભાગ પણ ખનીજ માફિયાઓની આ દાદાગીરી સામે કેટલા લાચાર છે તેનો દાખલો જોવા મળ્યો હતો। જો કે એસટીના ડ્રાઈવર પણ આવી વારંવાર બનતી ઘટનાથી કંટાળ્યા હોય તેમ આ બનાવ વખતે બસને રોડ ઉપર જ મૂકીને નીચે ઉતરી ગયા હતા અને સરા જાહેર રસ્તામાં પડેલી બસના લીધે ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા થઈ હતી। ત્યારબાદ પોલીસની દરમિયાનગીરીથી ટ્રાફિક વ્યવસ્થા હળવી કરવા સમજાવટ બાદ ડ્રાઈવર દ્વારા બસને ખસેડતા મામલો થાળે પડ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબનો બન્યો હતો। રોષે ભરાયેલા ધ્રાંગધ્રા વાસીઓએ સોશિયલ મીડિયામાં પોલીસને આડે હાથે લેતા પોલીસને પહેલા ડમ્પર ચાલકને ઝડપી લેવો જોઈએ અને ફરી આવા ગેરકાયદેસર વાહનો ગામમાં પ્રવેશ ન કરે તે માટે સાબદું બનવું જોઈએ તેમ તાકીદ કરી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।